નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં। આપની સાથે હું છું શિવાંગી। નજર કરી મહત્વના સમાચાર પર વાત કરીએ। આગામી 2 કલાક ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દીવ, ભરૂચ, સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। નર્મદા, છોટાઉદેપુર, નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવું અનુમાન। તાપી, ડાંગ, વલસાડમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી શક્યતા। 2 કલાકમાં પવનની ગતિ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે। પોરબંદર, રાજકોટ, બોટાદમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ અને ખેડામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે। હળવાથી મધ્યમ વરસાદવાળા જિલ્લાઓમાં 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા। દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે। કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। તો દીવ, ભરૂચ, સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોરદાર પવન ફૂંકાઈ શકે છે અને ત્યારબાદ ભારે વરસાદ વરસી શકે છે। વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ખાંભા, ગીર પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। ખાંભા, નીસડી, તાતણિયા, દાઢિયાળી ગામમાં વરસાદ નોંધાયો છે, તો નાનુડી, ઉમરિયા ગામમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। માવઠાના કારણે તલ, બાજરી, ડુંગળીના પાકને નુકસાન પહોંચ્યું છે। ધારી તાલુકામાં પણ સવારના સમયે વરસાદ શરૂ થઈ ગયો હતો। ધારી, સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર ગામમાં વરસાદ નોંધાયો છે। ધારી ગીર પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો। ધારી ગીરના ખીચા, નવાગામ, આંબરડી, છતડિયામાં વરસાદ નોંધાયો છે। 4 દિવસના વિરામ બાદ ધારી પંથકમાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ ખુમાણ આપણી સાથે છે। હરેશ, જે રીતે અમરેલીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, સાથે જ ખેડૂતોનો જે પાક છે તેને નુકસાન પહોંચ્યું છે। હરેશ, ચોક્કસથી જે પ્રમાણે 4 દિવસનો વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આજ સવારથી જ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અંધરાધાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે અને અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે। ધારી પંથકની વાત કરીએ તો ધારીના ખીચા, નવાગામ, આંબરડી, સતડિયા સહિત ધારી તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ અંધરાધાર વરસાદ વરસ્યો છે। ત્યારે ખાંભા, જાફરાબાદ અને રાજુલા પંથકની અંદર પણ ખૂબ વરસાદ વરસ્યો છે। સતત અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જોકે 4 દિવસ પહેલા જે સતત 6 દિવસ વરસાદ વરસ્યો હતો ને તેના કારણે ખેડૂતોનો જે તૈયાર ડુંગળીનો પાક હતો, તલ, બાજરી સહિતના પાકને પણ મોટું નુકસાન થયું હતું। ત્યારે બાગાયતી પાકને પણ મોટું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો હતો। એટલે આ કમોસમી વરસાદે હાલ અત્યારે ખેડૂતોની કમર તોડી છે। ચોક્કસથી હરેશ, માહિતી બદલ આભાર। તો અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। તો ખેડૂતોને જે ઉનાળુ પાક લેવાની તૈયારી હતી, ઉનાળુ પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો હતો, ત્યારે જ આ વરસાદ આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વાત કરીએ સુરતની। સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ડાંગર પકવતા ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે। ઓલપાડના બોલાવ, વડોલી, ઉમરાછીમાં માવઠાથી વ્યાપક નુકસાન પહોંચ્યું છે। રોડ પર સૂકવેલો મોટાભાગનો ડાંગર પલળી ગયો છે, જેના કારણે ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। વરસાદના પગલે વેપારી સંગઠનોએ 1 સપ્તાહ સુધી ડાંગર ખરીદી પણ બંધ કરી દીધી છે। તો સુરતમાં પહેલા જે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોએ પોતાનો જે ડાંગરનો પાક હતો પલળી ગયેલો, તેને સૂકવવા માટે હાઈવે પર ડાંગરનો પાક મૂક્યો, તો ફરીથી વરસાદ આવતા હાઈવે ઉપર જે ડાંગરનો પાક સૂકવવામાં આવ્યો હતો તે પણ પલળી ગયો હોવાની ઘટના બની છે।
કમોસમી વરસી રહેલા વરસાદે ફરી એકવાર છે તે ખેડૂતોને રડાવ્યા છે અને તે પણ ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોને. દ્રશ્યોમાં જે જોઈ શકાય છે તે ઓલપાડ તાલુકાનું બોલાવ ઉમરાછી વડોલી ગામના ખેડૂતો છે, જેઓ હાલ છે તે પોતાનો પાક બચાવવાનો છે તે સતત પ્રયાસ કરતા નજર આવી રહ્યા છે. ખાસ કરીને 10 દિવસ પહેલાં પડેલા માવઠાને કારણે છે તે ખેતરોમાં અને ખેતરમાં જવાના રસ્તા પર છે તે પાણી ભરાઈ ગયા હતા અને જેને લઈને ખેડૂતોએ ડબલ મજૂરીનો ખર્ચ કરીને છે તે આ પાક બહાર લાવી અને રોડ પર સુકાવા મૂક્યો હતો. પરંતુ સુરત જિલ્લામાં ગઈકાલે રાતથી વરસી રહેલા વરસાદને કારણે ફરીથી ખેડૂતોની અવદશા બેઠી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જે પાક રોડ પર સુકવ્યો હતો, ડાંગરનો તૈયાર થઈ ગયેલો પાક, તે ગઈકાલે રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે સમગ્ર પાક છે તે પલળી ગયો છે. આપણી સાથે ખેડૂત છે, જે શું નામ છે આપનું? મારું નામ દિલીપસિંહ ગંભીરસિંહ બોરસ છે, ગામ બોલાવ. જી, હવે અમારે આગળ 4 દિવસ આગળ માવઠું હતું તો જઈ કરીને પાક અમે કે ભાઈ રોડ પર સુકવીએ, રોડ પર લાવ્યા હતા. રાતે આ પણ મગજમારી આવી એટલે ખેડૂતનું ભગવાન બી રૂઠેલો છે ખેડૂત, એવું લાગે છે એમ. ને સરકાર કંઈ જો સહાય કરે આમાં આપણે નુકસાની તો સારું એમ. કેટલું નુકસાન આ વરસાદથી? નુકસાન એટલે અમારું કંઈ જ નહીં, જો ને બધું જ પલળી ગયું છે, આમાં કંઈ હાથમાં આવે એવું નથી એમ. હવે 50% કિંમત એવો માગશે નહીં આ એમ. વેપારી લોકોનો આપનું શું નામ છે? મારું નામ ખેર અમિત છે, બોલાવ ગામનો ભણ્યો છું. વેપારી સંગઠન પર કાલ મીટિંગ એસોસિએશન કરીને જે 2 દિવસથી ભાત લેવાનું બંધ કરી દીધું કે આપણે 4 દિવસ ભાત નથી લેવાનું થતું. જે વરસાદની આગાહી છે તે પૈસા પછી જ લેવાનું છે. જે એમનો માલ પણ હતો તે પણ એ લોકોએ ઊંચક્યો નહીં કે ભાઈ 2-3 દિવસ થોભી જાય પછી જ માલ ઊંચકવામાં આવશે. એટલે ભાવનું જે બંધારણ છે તે ભાવ કાંટા પર વજન તોલાયા પછી જો કોરો આવ્યો તો જ તે ભાવ આપવામાં આવશે, નહીં ભાવ ફેરબદલી થઈ શકે છે. ને ખેડૂતની વાત કરીએ તો તમને શું કહેવું કે જે ખેતરમાંથી જે પાછલા વિસ્તારમાંથી જે બચીને અહીં રોડ પર આવ્યા કે ચાલ ભાઈ વરસાદ પડે તો આપણે રોડ પર લઈ ગયા તો રોડ પર કંઈ થઈ શકે, પછી રોડ પર આવ્યા તો પણ પાણીનું નામ ભૂજ છે, અહીં પણ અમે પીલાઈ ગયા. આભાર. બિલકુલ. તો જે ખેડૂત છે, મહા મહેનતી પાક, જે આખું વર્ષ મહેનત કરીને જે પાક તૈયાર કર્યો હતો, દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતો હાલ છે તે મથામણ કરી રહ્યા છે. એક ખેડૂત, અન્ય ખેડૂત આપણી સાથે યુવા ખેડૂત છે, જે શું નામ છે આપનું? નામ અતુલભાઈ. હે અતુલભાઈ, શું કહેશો? વરસાદ પડ્યો છે, પાક પલળી ગયો છે. વરસાદના કારણે પાકમાં અમને ઘણું નુકસાન થયું છે. હા, આ રોડ ઉપરથી લઈ રહ્યા છે. સરકાર અમને વળતર આપે એના માટે મહેરબાની. બિલકુલ. તો જે રીતે ખેડૂત કહી રહ્યા છે, હાલ તેઓ કામમાં વ્યસ્ત છે કે પાકને કઈ રીતે બચાવી શકાય, જેમ બને તેમ જલ્દી કહી શકાય કે આ પાકને છે તે કોઈ પણ વ્યવસ્થિત જગ્યા પર, સુરક્ષિત જગ્યા પર ખસેડી લેવામાં આવે, કેમ કે હજુ પણ વાદળો ઘેરેલા છે અને હજુ પણ વરસાદના છાંટા છે તે ચાલુ છે. જે પાક રોડ પર સુકાવવામાં આવ્યો હતો તે તમામ પાક છે તે હાલ પલળાઈ ચૂક્યો છે અને ખેડૂતોને મોટું નુકસાન છે તે હાલ થતું દેખાઈ રહ્યું છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. વાત કરીએ સુરતની. સુરતના ઓલપાડમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ઓલપાડમાં વરસાદ વરસ્યો. સરસ ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતા મહિલાનું મોત નીપજ્યું છે. ભીંડાનો તૈયાર પાક વીણતી વખતે વીજળી પડતા આ મહિલાનું મોત નીપજ્યું. મહિલાનું વીજળી પડતા ખેતરમાં જ મોત નીપજ્યું હોવાની ઘટના. સુરતના ઓલપાડનું સરસ ગામ, જ્યાં મહિલા જે ભીંડાનો પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો હતો તેને મહિલા વીણી રહી હતી, તે સમયે જ આ ઘટના બની. વીજળી પડતા મહિલાનું ખેતરમાં જ મોત નીપજ્યું. વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે છે. ઇન્દ્રમલ, વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે, શું વિગતો? બિલકુલ કહી શકાય તે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. આજે સવારે સુરત ગ્રામ્યની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો. જે મહિલા છે જેનું મોત થયું છે તે આ ઘટના સરસ ગામે બની છે. ઓલપાડ તાલુકાનું સરસ ગામ છે અને આ વૃદ્ધ મહિલા જે છે તે પોતાનો ભીંડાનો પાક જે તૈયાર થઈ ગયો હતો તે વીણવા માટે ખેતરે ગઈ હતી. દરમિયાન છે તે વીજળી પડવાની આ ઘટના બની હતી અને મહિલા જે છે તેની પર વીજળી પડતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ખાસ કરીને જે ઘટના બની છે જેને લઈને ગામમાં અને પરિવારમાં ખૂબ જ શોકનો માહોલ હાલ જોવાઈ રહ્યો છે. જી ચોક્કસ ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર. તો ભાવનગરના જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. શાંતિનગર, સરેરા,
તાતણિયામાં વરસાદ વરસ્યો છે તો માતલ પર, દેપલા, ડુંગરપરમાં વરસાદ વરસ્યો. બેડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગરના જેસરમાં ભારે વરસાદ, પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે. શાંતિનગર, સરેરા, તાતણિયામાં પણ વરસાદ નોંધાયો છે. ભાવનગરના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. પહેલા જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. ભાવનગરના જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા ઉદ્ભવી છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં સવારથી જ વરસાદ વરસી રહ્યું છે. તાલુકામાં મિની વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. મિની વાવાઝોડાના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. તો ભાવનગરના જેસરમાં મિની વાવાઝોડું આવ્યું. દેપલા જેસર હાઈવે રોડ ઉપર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની. છેલ્લા 1 કલાકથી હાઈવે રોડ બંધ કરવાની ફરજ પડી છે. મહાકાય વૃક્ષ હાઈવે ઉપર ધરાશાયી થયું છે. હાઈવે રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના જેસર તાલુકાના છે, જ્યાં મિની વાવાઝોડું ફૂંકાતા મહાકાય વૃક્ષ રસ્તાની વચ્ચોવચ્ચ જ ધરાશાયી થયું છે, જેના કારણે હાલ આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. તો પ્રશાસન પણ કામે લાગ્યું છે. પ્રશાસનને જાણ કરવામાં આવી છે કે આ ઝાડ જે હાઈવે ઉપર પડ્યું છે તેને હટાવવામાં આવે. ભાવનગરની વાત કરીએ. ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને બેવડો માર. મહુવા યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ છે. તો છેલ્લા ઘણા લાંબા સમયથી મહુવા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોને સફેદ અને લાલ ડુંગળીના 1 કિલોના 60 પૈસાથી લઈ અને 1 રૂપિયા સુધીનો જ ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આગામી સમયમાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ અને સફેદ ડુંગળીની આવક પણ માર્કેટ યાર્ડે બંધ કરી છે અને ખેડૂતો અને કમિશન એજન્ટોને સોશિયલ મીડિયાથી પત્ર લખી અને જાણ કરવામાં આવશે. જ્યારે ફરીથી ડુંગળીની શરૂઆત કરવામાં આવશે ખરીદીની માર્કેટ યાર્ડમાં, ત્યારે ખેડૂતો અને જે કમિશન એજન્ટો છે તેમને સોશિયલ મીડિયાથી અથવા તો પત્ર લખી અને જાણ કરવામાં આવશે. હાલ પૂરતી માર્કેટ યાર્ડમાં આ જે ખરીદી છે ડુંગળીની તે બંધ કરવામાં આવી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે. પાર્થ, એક તરફ જેસરમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે ભાવનગરમાં, તો બીજી તરફ માર્કેટ યાર્ડની વાત કરીએ. ખેડૂતોને જે ડુંગળી અત્યારે રડાવી રહી છે, શું વિગતો? જી જણાવી દઉં, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તેને લઈને જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રની અંદર અચોક્કસ માટે આ જે લાલ ડુંગળી અને સફેદ ડુંગળી છે તેમને બંધ કરવામાં આવી છે. આ સાથે જે નીચો ભાવ છે તેના કારણે ખેડૂતોને પૂરતો પોષણક્ષમ ભાવ નથી મળતો, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ખેડૂતો પોતાની જણસ લઈને ડુંગળી લઈને જાય છે ત્યારે તેમને 60 પૈસા અને 1 રૂપિયા જેવી મામૂલી રકમ છે ખેડૂતોને મળે છે. બીજી તરફ જો વરસાદની વાત કરવામાં આવે તો પાલીતાણા તેમજ જેસર પંથકની અંદર ગાજવીજ સાથે વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું હતું અને વરસાદ છે તે ખાબક્યો હતો. આ સાથે જેસર અને દેપલાનો જે હાઈવે રોડ આવેલો છે કે જ્યાં 2 થી 3 મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે, તેના કારણે હાઈવે રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. જોકે આ બારામાં જેસરના મામલતદાર સાથે વાત થઈ છે ત્યારે તેમને એવું કહ્યું છે કે ટીડીઓને આ બાબતે સૂચના આપવામાં આવી છે. છેલ્લા 1 કલાકથી આ હાઈવે રોડ બંધ થયો છે. હાલ ઓવરઓલ જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના 2 તાલુકા છે કે પાલીતાણા અને જેસર, આ બંનેની અંદર ગાજવીજ સાથે વહેલી સવારથી જ કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે અને તેમને જે પાક છે તેમને નુકસાની જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર. આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની, તો આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની વધુ એક આગાહી. આપણી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે. હિરેન, જે રીતે અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે, શું વિગતો? બિલકુલ, અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે 28 તારીખની આસપાસ, માફ કરજો, 24 તારીખની આસપાસથી એક વાવાઝોડું ઊભું થવાનું છે અને એ ગુજરાતના દરિયા કિનારે અથડાવાનું છે. વાત કરીએ અત્યારે શું પરિસ્થિતિ છે કાકા? આપે જે વાવાઝોડાની પરિસ્થિતિની વાત કરી છે, અત્યારે શું પરિસ્થિતિ છે સમુદ્રની અંદર? શું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું બની રહ્યું છે આજકાલમાં કંઈ? મુંબઈથી ગોવા સુધીમાં લગભગ એક સિસ્ટમ છે
હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે. વાવાઝોડું તો હવામાન ખાતું પુષ્ટિ કરે ત્યારે જ ખ્યાલ આવી શકે, પણ વાવાઝોડા બનવાના પેરામીટરમાં જોતાં લગભગ બનવાની શક્યતા છે. સમુદ્રનું તાપમાન લગભગ 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને લગભગ અન્ય પેરામીટરો પણ મળે છે. શુષ્ક હવા ચાલવી જોઈએ અને અન્ય જોવા જઈએ તો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર થોડેક દૂરના ભાગમાં 994, 998, 990 જેવું મિલીબારમાં હવાનું દબાણ છે. એટલે આ હવાના દબાણો જે છે એ હળવા હવાના દબાણો જે છે જેના કારણે આ વાવાઝોડું લો પ્રેશરમાં તબદીલ થઈ શકે છે અને લો પ્રેશર મિલીબારમાં મપાતા હોય છે. એટલે ગુજરાતમાં પણ અંદરના ભાગોમાં પણ 1000 મિલીબાર જેવું હવાનું દબાણ ઊભું રહેવાની શક્યતા છે. એટલે આ દરિયાઈ પેરામીટરો અને હવાના દબાણ જોતાં સાયક્લોન બનવાની શક્યતા છે અને આ સાયક્લોન લગભગ 22 થી 24 તારીખ સુધીમાં બની જવાની શક્યતા રહે, પણ તેની અસર છે 31 તારીખ સુધી થવાની શક્યતા રહે અને 22 થી 24 કે 25 તારીખ આસપાસ જે મુંબઈથી ગુજરાતમાં કદાચ લેન્ડફોલ થઈ શકે અથવા સમુદ્રમાં પણ વિખરાઈ જઈ શકે. એટલે આ વાવાઝોડું જે છે એની ગતિ વધારે છે અને આ વાવાઝોડાના કારણે દરિયો જાણે વલવાતો હોય તેવું જાણે છે. દરિયા ખેડૂતો સાવધ રહેવાની જરૂર છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ કે કોઈ ભાગમાં 6 ઇંચ જેવો પણ વરસાદ થઈ શકે છે અને લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. વલસાડના ભાગોમાં પણ 12 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે વરસાદની ગતિવિધિ વધારે છે, પવનનું જોર વધારે છે. પવનની ગતિ તો જે હવામાનમાં છે તો આજથી જ આવી જશે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને ગાજવીજ વધારે થવાની શક્યતા છે. ગાજવીજનું પ્રમાણ તો સૌરાષ્ટ્રમાં લગભગ સુરનગર, થાણ, ચોટીલા, હળવદ, ધાંગધ્રા આ ભાગોમાં અને ઉત્તર ગુજરાતમાં વિરંગામ તેમજ છે કડી, કલોલ, વિસનગર, મહેસાણા, બનાસકાંઠા વગેરે ભાગમાં ગાજવીજ તો રહે છે. ગાજવીજનું પ્રમાણ વડોદરાના ભાગમાં વધારે રહેવાની શક્યતા છે. આ ગાજવીજ અને વીજ પ્રપાતથી જનજને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે ગાજવીજ જબરજસ્ત થશે અને વાવાઝોડાની ગતિમાં દરિયો પણ જબરજસ્ત વલવા છે. એટલે આ વખતે લગભગ છેક એક ટ્રફ રેખા પણ બની રહી છે કેરળથી માંડીને છેક ગુજરાત સુધીમાં અને અન્ય બાબતો જે હવાના દબાણો પણ બની રહ્યા છે. એટલે આ વાવાઝોડું ગુજરાતના ઘણા ભાગોને કમરોળ છે અને લગભગ દરિયા કિનારાના ભાગોમાં તો 2 ઇંચ કે ત્યારે કેટલોક વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ગાજવીજ તો આખા ગુજરાતમાં થવાની શક્યતા રહે છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં અને વડોદરાના મધ્ય ગુજરાતના ભાગોમાં જબરજસ્ત ગાજવીજ થવાની શક્યતા રહે છે. જી કાકા, તમે જે કીધું કે 22 થી 24ની વચ્ચે, આજે 21 તારીખ છે, આજે કઈ રીતની સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અથવા તો પરિસ્થિતિ જ્યાંથી વાવાઝોડું ઉદ્ભવવાનું છે ત્યાં કઈ રીતની જોવા મળી રહી છે? ત્યાં જે મુંબઈના ગોવા વચ્ચે જે છે ત્યાં સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે અને આ દબાણ ધીરે ધીરે સમુદ્રમાં દૂર જતાં તે ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતની અસરો જે છે એ લગભગ 22 થી 24માં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ઘણા ભાગોમાં થશે અને આ દશામાં કદાચ આ વાવાઝોડું રિકવર થઈને ફરી ગુજરાત, મુંબઈથી ગુજરાતના ભાગોમાં લેન્ડફોલ થાય અથવા તો દરિયામાં સમાઈ જાય એવી શક્યતા છે, કારણ કે હવાના હળવા દબાણો અને કેટલીક સિસ્ટમો બની રહી છે, એન્ટી સાયક્લોન પણ બનશે. એટલે આ વખતે જે વાવાઝોડાની અસર છે તેના કારણે ચોમાસું પણ વહેલું આવી શકવાની શક્યતા રહે છે. જી કાકા, શું લાગે છે અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે વાવાઝોડું લેન્ડફોલ થતું લાગે છે, દરિયાની અંદર જતું લાગે છે? જો લેન્ડફોલ થતું લાગે છે તો શું દક્ષિણ ગુજરાત તરફ લાગે છે કે સૌરાષ્ટ્ર તરફ લાગે છે? અત્યારે હાલ તો સંતાકુકડી વાવાઝોડું રમશે. ક્યાં લેન્ડફોલ થાય અત્યારે ખ્યાલ ના આવે. એનો ટ્રેક જે છે એ તો જ્યારે વાવાઝોડું સમુદ્રમાં આવ્યા પછી જ ખ્યાલ આવશે, પણ ક્વચિત એ લેન્ડફોલ ગુજરાતના ભાગોમાં થઈ શકે અથવા સમુદ્રમાં
વિખરાઈ પણ શકે. કેટલી તીવ્રતા હશે જો વાવાઝોડું દરિયામાં તમે કહો છો આવતીકાલથી બનવાની શરૂઆત થશે, ઉદ્ભવવાની શરૂઆત થશે, તો દરિયાની અંદર પવનની ગતિ કેવી હશે? ગુજરાતના દરિયા કાંઠાએ પવનની ગતિ કેટલી રહેવાની શક્યતા? દરિયા કિનારાના ભાગોમાં ગતિ લગભગ 70 થી 75 કિલોમીટર અંદાજે કહી શકાય, પણ દરિયામાં 100 કિલોમીટર કે તેથી વધુ પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે અને તેનો વિસ્તાર પણ મોટો રહે છે અને જાણે દરિયો વલોવાતો હોય તેવું જણાશે. પણ આ વાવાઝોડાની એક સારી અસર એ થશે કે અત્યારે પશ્ચિમના પવનો આવી રહ્યા છે, એટલે ચોમાસું વરસાદ જે છે એ લગભગ વહેલું ચોમાસું બેસી શકે 28મી તારીખ આસપાસ. જી કાકા, જો અગાઉના વાવાઝોડાની પણ તમે આગાહી કરી હતી, એ બિપરજોય વાવાઝોડું હોય કે એની પહેલાં આવેલું તાવતે વાવાઝોડું હોય, આ જે વાવાઝોડું બની રહ્યું છે, ઉદ્ભવી રહ્યું છે, એ અગાઉના બે વાવાઝોડા કરતાં વધારે મજબૂત છે કે હળવું છે? અગાઉનું તો ભીષણ તોફાનવાળું હતું. આ વાવાઝોડું કદાચ ભીષણ નહીં બની શકે, પણ વાવાઝોડું ખતરનાક તો બનશે જ. જી. કેટલી નુકસાની પહોંચાડી શકે ગુજરાતના દરિયા કિનારે? દરિયા કિનારે તબાહી મચાવી શકે. ખાસ કરીને મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે તબાહી મચાવશે, ક્યાંક પૂર પણ આવી શકે. વલસાડ, આહવા, ડાંગ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ લગભગ કોઈ ભાગમાં પૂર આવી શકવાની શક્યતા રહે છે અને ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વરસાદ કે કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તબાહી સૂચક જોઈએ તો લો લાઇન જે વિસ્તાર છે એમાં પાણી ભરી જાય અને પવનની ગતિ તો આજથી જ વધશે. આજે પવન દક્ષિણ ગુજરાત હોય કે ગુજરાતના અન્ય ભાગો હોય, ભારે પવનની ગતિ રહેશે. કાચા મકાનના સાપરા ઉડી જાય એવી ગતિ હવે શરૂ થઈ જશે. અને અત્યારે કૃતિકા નક્ષત્ર ચાલે છે અને ત્યારબાદ 25મી તારીખથી રોહિણી નક્ષત્ર બેસે. અને રોહિણી નક્ષત્રમાં વરસાદ આવતો હોય છે, પણ રોહિણી નક્ષત્રમાં આ વખતે જાણે ચોમાસું આવ્યો તેવો વરસાદ આવવાની શક્યતા રહે છે અને તબાહી સૂચક વરસાદ આવવાની શક્યતા રહે છે. અને આ વરસાદ લગભગ માસના અંત સુધી રહેવાની શક્યતા રહે છે. એટલે રોહિણી ઉતરતા પણ વરસવાની શક્યતા રહેતા ચોમાસાને લીધે નિયમિત રહેવાની શક્યતા રહે છે. પરંતુ આ જે વરસાદની સિસ્ટમ છે એ ચોમાસું વહેલું લાવી શકે. ખૂબ ખૂબ આભાર કાકા વાત કરવા માટે. તો અંબાલાલ કાકાએ જણાવ્યું છે એ મુજબ વાવાઝોડું બનવાની પ્રક્રિયા, જે હવાનું હળવું દબાણ સર્જાતું હોય, આજથી શરૂ થઈ ગઈ છે. આજથી જ પવન વધારે ફૂંકાશે અને વાવાઝોડું તબાહી નોતરનારું હશે. ચોક્કસથી હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો એબીપી અસ્મિતા. વિમલમાં ગુલિસ્તાનના કેટલાક લઝીઝ ફરિશ્તા જ્યારે સાથે ભળે તો મન લલચાય અને દિલ કહે કે સ્વાદની આ જુબામાં ખુદને એવા ડુબાડો કે નીકળી ન શકો. વિમલની જુબા કંઈક આવી જ છે, માનો છો ને? વિમલ, બોલો જુબા કેસરી. જ્યારે જીઓ હોમ પર ડેટા છે ધન ધનાધન. જુઓ ટીવી ચેનલ્સ, ઓટીટી એપ્સ, રમો અનેક ગેમ્સ અને ટીવીને બનાવો કમ્પ્યુટર. જીઓ હોમ જ્યારે પણ આપે છે ડેટા છપ્પર ફાડીને આપે છે. જીઓ હોમ, જીઓ મોર. એનર્જી ડાઉન તો પસંદ કરો માત્ર સંતૂર લાઈમ સોપ. તાજા લેમન્સ, હાઇડ્રેટિંગ એલો અને કૂલિંગ મેન્થોલથી બનેલ ત્વચાને તમને રીચાર્જ કરે છે. નવું સંતૂર લાઈમ સોપ. Hey Kia, take us to the big four. Open the sunroof. Presenting Garance Clovers, made for epic journeys. Kia, movement that inspires. घुटने दर्द, साइनोविनाइल फ्लूइड की कमी, ऑस्टियोआर्थराइटिस, अगर किसी भी तरह का घुटने के रोग से परेशान है या लंबे समय से दर्दों की दवाई खा रहे हैं या डॉक्टर ने ट्रांसप्लांट बता दिया है, पंचकर्म